જય શ્રી કૃષ્ણ. સાંખ્ય યોગ. સાંખ્ય યોગ એટલે ભગવદ્ ગીતાનો અધ્યાય 2. સંજયે કહ્યું કે હે રાજન, દયા અને મોહથી વ્યાપ્ત આંખોમાં આંસુ ભર્યા અત્યંત દુઃખી અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાને આ પ્રમાણે કહ્યું, હે અર્જુન, આવા સંકટ સમયે હીન પુરુષોથી સેવાયેલ સ્વર્ગ પ્રાપ્તિમાં અવરોધક અને કીર્તિનો નાશ કરનાર મહામોહરૂપી દુઃખ તમને ક્યાંથી થયું? આવા નિર્બળ ન બનો. આ તમને શોભારૂપ નથી. મનની આ નબળાઈને દૂર કરી બહાદુરોની જેમ ઊભા થાઓ. અર્જુને કહ્યું કે હે મધુસૂદન, યુદ્ધને માટે ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય ઊભા છે. તેઓ મારા પૂજનીય છે. તેમની સાથે વાકયુદ્ધ એટલે કે વાદ વિવાદ કરવું અયોગ્ય કહ્યું છે, તો હું તેમના ઉપર બાણોની વૃષ્ટિ તો કેવી રીતે કરું? પરલોકની વિરુદ્ધ ગુરુજનોનો વધ ન કરી આ લોકમાં ભીખ માગીને ખાવું સારું છે, પણ અર્થ અને કામના સુખ માટે ગુરુજનોને મારીને આ લોકમાં લોહીથી યુક્ત ભોગ ભોગવવો સારો નથી. અર્થ અને કામ તૃષ્ણાથી વ્યાપ્ત બનીને દુર્યોધનના અન્નને ખાનાર ભીષ્મ દ્રોણને મારી તેમના લોહીથી ખરડાયેલ ભોગ ભોગવવો સારો નથી. હું એ પણ નથી જાણતો કે મારા માટે યુદ્ધ કરવું અથવા ન કરવું એ બંનેમાંથી શ્રેષ્ઠ શું છે, અથવા કોણ જીતશે. આ લોકોને મારીને હું જીવવા નથી ઈચ્છતો. હું બહુ જ ગભરાઈ ગયો છું. મારી બુદ્ધિ સ્થિર નથી. ધર્મ શું છે તે સમજવામાં આવતું નથી. હું આપનો શિષ્ય છું. આપના શરણે આવ્યો છું. મને આપ યોગ્ય ઉપદેશ આપો. મારી સમજમાં આ શોકને દૂર કરવા માટે સ્વર્ગનું રાજ્ય પણ સમર્થ નથી. સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું, હે રાજન, અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું કે હું યુદ્ધ નહીં કરું. આમ કહીને તે ચૂપ થઈ ગયો. બંને સેનાઓની વચ્ચે અર્જુનની દશા જોઈ હસતા હસતા શ્રી કૃષ્ણે કહ્યું, હે અર્જુન, તમે પંડિતોના યોગ જ્ઞાનની કેવળ વાતો કહો છો. કારણ કે જે સાચા જ્ઞાની પંડિત છે તે લોકો જેના પ્રાણ ચાલી ગયા છે અથવા જેના પ્રાણ ગયા નથી તેમના માટે પણ શોક કરતા નથી. જીવ ઈશ્વરાંશ છે. શરીર નષ્ટ થતા પણ જીવનો નાશ નથી થતો. પરંતુ જેવી રીતે આ શરીરમાં કુમાર, યુવાન, વૃદ્ધ કર્મથી અવસ્થા બદલે ત્યારે પણ અમે છીએ એવું જ્ઞાન રહે છે, એવી રીતે આ દેહની પછી બીજો દેહ, આ દેહ પછી બીજો દેહ મળતા પણ લિંગ સૂક્ષ્મ દેહ સંબંધી વિકાર એટલે કે અજ્ઞાનથી આત્મા દેખાય છે. તેથી ધીર પુરુષ આ વિષયમાં મોહિત થતો નથી. દેહને બાળપણ, યૌવન અને ગઢપણ અનુક્રમે આવે છે. જો આ ફોટામાં દેખાવે છે, બાળપણ, યુવાન અને ગઢપણ અનુક્રમે આવવાનું જ છે. ઠંડી, ગરમી, સુખ દુઃખને આપનાર ઇન્દ્રિય અને વિષયનો સંયોગ તો ક્ષણિક છે અને અનિત્ય છે. તેમને તમે સહન કરો. તેમને વશ થઈ હર્ષ અને દુઃખના ભાગીદાર ના બનો. સહન કરનાર ધીર પુરુષને માટે સુખ દુઃખ બંને સમાન છે અને એવું સમાન સમજનાર ધીર પુરુષ મુક્તિનો ભાગીદાર છે. ઠંડી, ગરમી, સુખ દુઃખ અસત પદાર્થો છે. તેઓ આત્મામાં રહેતા નથી. સત સ્વભાવ આત્મા છે જેનો નાશ પણ થતો નથી. આત્માએ સંપૂર્ણ જગતને વ્યાપ્ત કર્યું છે. કોઈ આત્માનો નાશ નથી કરી શકતું. નાશ રહિત, અપરિચિત નિત્ય આત્માના આ દેહ સુખ દુઃખ વગેરે ધર્મવાળા કહેવામાં આવ્યા છે. જ્યારે
આત્માનો વિનાશ નથી અને આ આત્મા સાથે દુઃખનો સંબંધ નથી, ત્યારે મોહથી ઉત્પન્ન થયેલા શોખનો ત્યાગ કરીને યુદ્ધ કરો, ધર્મનો ત્યાગ ન કરો. જે આત્માને મારનાર અને મરણ યોગ્ય સમજે છે તે બંને સમજતા નથી કે ખરેખર જોઈએ તો કોઈનો આત્મા મરતો નથી અને કોઈની મારફત મરતો પણ નથી. તે બંને સમજાતા નથી કે ખરેખર જોઈએ તો આત્મા કોઈને મારતો નથી અને કોઈની મારફત મરતો પણ નથી. આત્મા કદાપી જન્મતો નથી, મરતો નથી. શરીરનો નાશ થતા પણ તેનો નાશ થતો નથી. કેમ કે જેવી રીતે માણસ જૂના વસ્ત્રો ત્યજી દઈને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી જ રીતે આત્મા પણ જૂનું શરીર ત્યજીને નવો દેહ ધારણ કરે છે. આ આત્માને શસ્ત્ર કાપી શકતો નથી, દેવતા બાળી શકતો નથી, પાણી ભીંજાવી અથવા ઓગાળી શકતું નથી અને પવન તેમને સૂકવી શકતો નથી. આત્મા કાપી છેદી શકાતો નથી, બાળી શકાતો નથી, ભીંજાઈ અથવા ઓગાળી શકાતો નથી. આ આત્મા નિત્ય, સર્વવ્યાપક, સ્થિર, અચલ અને સનાતન છે. આ આત્મા ઇન્દ્રિયોથી જાણી શકાતો નથી, તેના વિષયમાં કલ્પના પણ કરી શકાતી નથી. તે મનથી પર અને વિકાસ રહિત છે, તેથી શોક કરવો જોઈએ નહીં. જો તમે આ આત્માને જન્મનાર અને મૃત્યુ પામનાર માનતા હો તો પણ તમારે શોક કરવો જોઈએ નહીં, કારણ કે જે જન્મે છે તે અવશ્ય મરે છે અને જે મરે છે તે અવશ્ય જન્મે છે. તેથી પણ શોક કરવો યોગ્ય નથી. સમસ્ત પ્રાણી જન્મ પહેલા શરીર વગરના અને મર્યા પછી પણ શરીર વગરના જ હોય છે. કેવળ મધ્યકાળ એટલે કે જન્મકાળમાં શરીરવાળા માલુમ પડે છે. તેથી આ વિષયમાં શોક વિલાપ નકામો છે. આત્મજ્ઞાનનો વિષય બહુ જ અઘરો છે. કોઈ મહાપુરુષ શાસ્ત્રાચાર્યના ઉપદેશી સર્વગત નિત્ય જ્ઞાનાનંદ સ્વભાવવાળા આત્માને અલૌકિક હોવાને લીધે વિસ્મયતાથી જુએ છે. કોઈ આશ્ચર્ય રીતે કહે છે અને કોઈ આશ્ચર્ય રીતે સાંભળે છે, તથા કોઈ સાંભળીને પણ આત્માને જાણતો નથી. તે બધાના શરીરમાં અવધ્ય છે. તમે ક્ષત્રિય છો. તમારા માટે ધર્મયુદ્ધ કરતા વધારે હિતકારક બીજું કાંઈ નથી. પ્રયત્ન વગર સ્વેચ્છાથી પ્રાપ્ત ખુલ્લા સ્વર્ગના દ્વારરૂપ આ લડાઈ ભાગ્યશાળી ક્ષત્રિયનો જ પ્રાપ્ત થાય છે. જો તમે ધર્મયુક્ત લડાઈ નહીં કરો ને તો તમારો ક્ષત્રિય ધર્મ અને કીર્તિને ખોઈ પાપના ભાગીદાર બનશો. બધા લોકો તમારી નિંદા કરશે, જે શ્રેષ્ઠ પુરુષો માટે મૃત્યુ કરતાં પણ વધુ દુઃખદાયી છે. મહારથીઓ કહેશે કે અર્જુન બીકને લીધે લડાઈના મેદાનમાંથી નાસી ગયો. જે અત્યાર સુધી તમને માન આપતા હતા તે હવે નિંદા કરવા માંડશે, તથા શત્રુઓ તમારા બળની નિંદા કરશે અને ન કહેવાના વચન પણ કહેશે. પછી તેના કરતાં વધારે દુઃખ શું હશે? જો તમે લડાઈમાં માર્યા જશો તો સ્વર્ગ મળશે, અને જો તમે જીતશો તો પૃથ્વીનું સુખ મળશે. જો તમને પાપનો ભય હોય તો સુખ દુઃખ તથા સુખ દુઃખના કારણરૂપ લાભ હાનિ અને લાભ હાનિના કારણરૂપ જય પરાજયને એક સમાન માની યુદ્ધ કરો. તમને પાપ લાગશે નહીં. આ બુદ્ધિ તમારા માટે જ્ઞાન યોગના વિષય માટે ન કહી. હવે તેની પ્રાપ્તિમાં કારણરૂપ જે નિષ્કામ કર્મયોગ છે તેની વાત સાંભળો. નિષ્કામ બુદ્ધિથી કર્મોના બંધનને સારી રીતે તોડી શકશો. આ નિષ્કામ કર્મયોગમાં કર્મ વિશેષ હોવાથી પ્રારબ્ધ કર્મનો નાશ થતો નથી અને વિપરીત પરિણામથી દોષ પણ થતો નથી. તેથી નિષ્કામ ધર્મનો થોડો ઘણો ઉપાય જન્મ મૃત્યુના મહાન ભયમાંથી મુક્ત કરે છે.
આ ઈશ્વરની આરાધના માટેના કર્મયોગમાં એક નિશ્ચયાત્મક બુદ્ધિ હોય છે. પરમેશ્વરની ભક્તિથી જ ભવ પાર થવાશે તેવી એક નિષ્ઠા બુદ્ધિ હોય છે. અને અજ્ઞાની સકામી પુરુષોની અનેક ભેદો વાળી અને કામના ભેદથી અનંત બુદ્ધિ હોય છે. અજ્ઞાની લોકો સ્વર્ગથી વધારે બીજું સુખ માનતા નથી. તેથી વેદનો જે અર્થવાદ છે તેનાથી પર ઈશ્વર તત્વ નથી તેમ કહી કર્મમાં પ્રીતિ રાખે છે. ભોગવિલાસની પ્રાપ્તિમાં જેનું ચિત્ત લીન છે તેને ઈશ્વર પ્રાપ્તિની નિશ્ચયાત્મક બુદ્ધિ હોતી નથી, કારણ કે તેનું ચિત્ત ભોગાદિમાંથી જ સદા આસક્ત રહે છે. ભોગ ઐશ્વર્યમાં આસક્ત પુરુષનું મન એકાંત હોવા છતાં પરમેશ્વરના વિષયમાં નિશ્ચયાત્મક બુદ્ધિ રાખતું નથી. વેદ સકામ છે. તમે આ કામનાદિ ફળની ઈચ્છાને છોડીને નિષ્કામ થઈ જાઓ. સુખ દુઃખ, શીત ઉષ્ણ એટલે કે ઠંડી ગરમી, રાગ દેશ વગેરે જોડકાનો ત્યાગ કરો. નિત્ય સત્વનો આશ્રય રાખો. સાંસારિક વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા ન કરો. પ્રાપ્ત વસ્તુની રક્ષા કરવાનો પ્રયાસ ન કરો અને હંમેશા આત્મપરાયણ રહો. જેવી રીતે પરિપૂર્ણ જળાશય મળતા બધા કાર્ય તેનાથી પૂર્ણ થાય છે અને નાના જળાશયોની જરૂરિયાત નથી રહેતી, તેવી રીતે વેદોમાં રહેલા કર્મોનું ફળ બ્રહ્મજ્ઞાનીને અનાયાસે મળે છે. તમને કેવળ કર્મ કરવાનો અધિકાર છે. બંધનમાં રાખનાર કર્મ ફળના અધિકારનો વિચાર ન કરો. કર્મ ફળની કદાપી પણ ઈચ્છા ન કરો. કર્મ ત્યાગનું સાહસ ન કરો. ફળની આશા ન રાખો. સફળતા અને નિષ્ફળતા બંનેને સમાન માનીને કર્મ કરો, કારણ કે સમત્વ જ્ઞાનને યોગ કહ્યો છે. સમત્વ રૂપ બુદ્ધિ યોગ કરતા કામ્ય કર્મ અત્યંત હલકું છે. તેથી બુદ્ધિયોગનો આશ્રય લો અથવા બુદ્ધિના રક્ષક ઈશ્વરનો આશ્રય લો, કારણ કે ફળની ઈચ્છાથી કર્મ કરનાર પુરુષ દીન હોય છે. સમત્વ રૂપ બુદ્ધિયોગ વાળો પુરુષ આ લોકમાં પુણ્ય પાપ એ બંનેને પરમેશ્વરની કૃપાથી ત્યજી દે છે. આ સમત્વ રૂપ યોગને માટે પ્રયત્ન કરો, કારણ કે કર્તવ્ય કર્મમાં કુશળતા જ યોગ્ય છે. સમત્વરૂપ બુદ્ધિવાળો પુરુષ કર્મજન્ય ફળનો ત્યાગ કરી કેવળ ઈશ્વર આરાધનાર્થે કર્મ કરવાથી જ્ઞાની બનીને જન્મ મૃત્યુના બંધનમાંથી છૂટી મોક્ષ મેળવે છે. આ રીતે પરમેશ્વરની આરાધનાથી જ્યારે તમારી બુદ્ધિ મોહ સમુદ્રને સારી રીતે પાર કરી જશે, ત્યારે આલોક તથા પરલોક સંબંધી સાંભળેલી અને સાંભળવામાં આવનાર બધી બાબતો પર વૈરાગ્ય આવશે. જાત જાતના વચનો સાંભળીને વિચલિત થયેલી તમારી બુદ્ધિ જ્યારે ઈશ્વરના સ્વરૂપમાં અસલ અને સ્થિર બનીને રહેશે ને, ત્યારે બધી જ્ઞાનરૂપ ફળને મેળવી શકશે. ત્યાર પછી ઈશ્વરને પ્રાપ્ત કરવા સ્થિત પ્રજ્ઞના લક્ષણ અને આચરણ જાણવા માટે અર્જુને પૂછ્યું, હે કેશવ, સમાધિમાં સ્થિત પ્રજ્ઞ અર્થાત સ્થિર બુદ્ધિવાળા પુરુષના કયા લક્ષણો છે? તે કેવી રીતે બોલે છે, તે કેવી રીતે બેસે છે, તે કેવી રીતે ચાલે છે? શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, હે પાર્થ એટલે અર્જુન, હે પાર્થ, હે અર્જુન, જ્યારે મનુષ્ય મનમાં રહેલી સંપૂર્ણ ઈચ્છાઓનો ત્યાગ કરી દેશે અને પોતાના પરમાનંદ રૂપ આત્માથી સંતુષ્ટ રહે છે, ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. જે દુઃખથી દુઃખી થતો નથી
અને સુખથી સુખી થતો નથી. વળી રાગ, ભય તથા ક્રોધ રહિત છે તેને સ્થિત પ્રજ્ઞ કહે છે. જે પુરુષ સર્વત્ર સ્નેહ રહિત છે, અનુકૂળતાથી પ્રસન્ન થતો નથી અને પ્રતિકૂળતાથી દ્વેષ કરતો નથી, તેની બુદ્ધિ સ્થિર છે. કાચબો જેમ પોતાના બધા જ અંગોને પોતાનામાં સમાવી લેશે, તેવી જ રીતે યોગી પુરુષ પોતાની ઇન્દ્રિયોના વિષયને પોતાનામાં સમાવી દેશે, ત્યારે તેની બુદ્ધિ સ્થિર છે તેમ કહેવાય છે. વિષયોનો ત્યાગ કરવાથી વિષયથી દૂર રહેવાય છે, પરંતુ વિષય ભોગની વાસનાઓની જાળ બની રહે છે. જ્યારે તે વાસનાની જાળ નષ્ટ થાય છે ને, ત્યારે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. અસંયમી પુરુષની બુદ્ધિ અને મન સ્થિર હોતા નથી, કારણ કે મોક્ષના વિષયમાં પ્રયત્ન કરવા વાળા છતાં તેનું ચિત્ત સંચળ ઇન્દ્રિયો હરી લે છે. તેથી સાધકે ઇન્દ્રિયોને વશમાં રાખી મારામાં મન રાખી રહેવું જોઈએ, કારણ કે જે પુરુષના તાબે ઇન્દ્રિયો છે તેની બુદ્ધિ સ્થિર રહે છે. વિષયોનું ચિંતન કરવાથી વિષયોમાં આસક્તિ થાય છે અને આસક્તિથી તે વિષયોને પૂર્ણ કરવાની ઈચ્છા થાય છે તથા ઈચ્છા પૂરી ન થવાથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધથી સંમોહ એટલે કે કાર્ય અને અકાર્યના વિચારનો નાશ થાય છે. સંમોહથી શાસ્ત્રાચાર્યોના ઉપદેશેલા વચનોના સ્મરણમાં ભ્રમ પેદા થાય છે. સ્મૃતિ ભ્રમથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિના નાશથી તે નષ્ટ એટલે મૃત્યુ તુલ્ય થાય છે. અને રાગ દેશ રહિત વશીભૂત ઇન્દ્રિયો મારફતે વિષય ભોગ કરનાર મનોવિજયી મનુષ્ય જ શાંતિ મેળવે છે. અને શાંતિ મળવાથી બધા દુઃખોનો નાશ થાય છે તથા તે પ્રસન્નચિત્ત મનુષ્યની બુદ્ધિ બધી બાજુએથી ખસી જઈને પરમાત્મામાં જ સ્થિર થાય છે. અજિતેન્દ્રિય મનુષ્યમાં શાસ્ત્રાચારના ઉપદેશથી આત્મા વિષયક બુદ્ધિ ઉત્પન્ન થતી નથી અને અંતઃકરણમાં આશિક્ત ભાવના થતી નથી, અર્થાત તે ઈશ્વરના ધ્યાનમાંથી વિમુખ રહે તથા આશિક્ત બુદ્ધિ નહીં હોવાથી શાંતિ મળતી નથી. અને શાંતિ વગર સુખ કેવી રીતે મળે? હોડીને પાણીમાં જેમ વાયુ લઈ જાય છે ને, તે જ પ્રમાણે વિષયોમાં રચી પચી રહેતી ઇન્દ્રિયોની સાથે મન રહે છે. તે એક જ ઇન્દ્રિય આ ઇન્દ્રિયને વશ રહેવાની બુદ્ધિને હરી લે છે. તે માટે હે અર્જુન, જે મનુષ્યની ઇન્દ્રિયો વિષયોથી સર્વથા વિમુખ થઈ ગઈ છે તેની બુદ્ધિ સ્થિર થઈ જાય છે. હે અર્જુન, જગતના પ્રાણીઓ માટે રાત્રિ સમાન હોય છે. તે શુદ્ધ બોધ સ્વરૂપ પરમાનંદમાં સંયમી પુરુષ જાગે છે. અને જ્યારે નાશવંત ક્ષણ ભંગુર સાંસારિક સુખમાં જગતના બધા પ્રાણીઓ જાગે છે, ત્યારે તે તત્વજ્ઞાની પુરુષ માટે રાત્રિ સમાન છે. જેમ ચારે તરફથી હિલોળા લેતા સમુદ્રમાં ઘણી નદીઓનું પાણી સમાઈ જાય છે, છતાં સમુદ્ર મર્યાદા મૂકતો નથી, તે જ પ્રમાણે સ્થિર બુદ્ધિવાળા પુરુષમાં બધા જ સુખ ભોગ વિકારોને ઉત્પન્ન કર્યા વિના સમાઈ જાય છે ને તે જ મનુષ્ય પરમ શાંતિને પ્રાપ્ત કરે છે. ભોગની ઈચ્છા વાળો મનુષ્યને શાંતિ ક્યારેય મળતી નથી. જે મનુષ્ય બધી ઈચ્છાઓ છોડી દઈને મમતા રહિત, અહંકાર રહિત અને સ્પૃહા રહિત થઈને રહે છે ને, તેને શાંતિ મળે છે. તો હે પાર્થ, હે અર્જુન, આ બ્રહ્મ સ્થિતિ એટલે કે બ્રહ્મત્વ પ્રાપ્ત કરનાર નિષ્ઠા મેં તને કહી છે. જે આ બ્રહ્મ નિષ્ઠાને પ્રાપ્ત કરે છે ને, તે ફરીથી સંસારના મોહમાં પડતો નથી અને અંતકાળે પણ આ નિષ્ઠામાં સ્થિર રહીને બ્રહ્માનંદને પ્રાપ્ત થાય છે. ઇતિ શ્રી ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં સાંખ્ય યોગ નામનો બીજો અધ્યાય અહીંયા સમાપ્ત થાય છે. જય શ્રી કૃષ્ણ.